નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો વાત કરીશું આજના વિડીયોમાં કે લાખો કર્મચારીઓ માટે દિવાળી સુધરી ગઈ। તમને ખ્યાલ છે તેમ ઘણા લાંબા સમય સુધી જે રાહ જોઈ રહ્યા તેમના માટે સારા સમાચાર આવ્યા છે। ગુજરાત ગવર્મેન્ટ એમ્પ્લોય બિગ અપડેટ ટુડે। નવા પગાર પંચ માટે સરકારની મોટી જાહેરાત। ફિટમેન્ટ ફેક્ટર 3.68 ગણું થશે દિવાળી પહેલાં મોટી થશે જાહેરાત। તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું। તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। તેમના ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો બાબતે, પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરડી અને કોઈ અપડેટ આવે તો ઉપર તમે જાણ કરવામાં આવશે। ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો બજેટ પહેલામાં દરમિયાન નાણામંત્રી દ્વારા અપેક્ષા રાખવામાં આવી હતી કે 8મા પગાર પંચ લઈને મહત્વની જાહેરાત થશે, પરંતુ ત્યારબાદ ડીએ વધારો કરવામાં આવ્યો હતો અને પગાર ભથ્થામાં પણ રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો હતો અને કેન્દ્ર સરકાર દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી અને 8 પે કમિશન અંગે મહત્વપૂર્ણ અપડેટ આવી છે। મીડિયા અહેવાલ માન્ય હતો। કેન્દ્રીય કર્મચારી અને પેન્શન ધારકો 8મા પગાર પંચ સાથે જોડાયેલા મહત્વની વિગતો સામે આવી છે, જેના અનુસંધાને ખૂબ જ જલ્દી 8મા પગાર પંચ લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાની તેવી શક્યતાઓ છે। મોંઘવારી ભથ્થામાં વધારો સાથે પગારમાં પણ વધારો કરવામાં આવતો હોય છે, કારણ કે મોંઘવારી ભથ્થામાં વધારો થતાં જ પગારમાં પણ તેનો પ્રભાવ જોવા મળતો હોય છે। તો ફિટમેન્ટ ફેક્ટર 8મા પગાર પંચમાં લાગુ થશે। જેમ કે મીડિયા અહેવાલ મુજબ 8 પે કમિશન કેન્દ્ર સરકાર 50 લાખ કર્મચારી લગભગ 70 લાખ પેન્શનરોના પગારમાં વધારો કરે તેવી શક્યતાઓ છે। ને આ સિવાય ફિટમેન્ટ ફેક્ટરમાં વાત કરીએ તો તેમાં પણ 3.58 સુધી વધારો થઈ શકે છે। નવો પગાર પંચની રચના કરાવી કેન્દ્ર સરકાર હાથમાં હોય છે અને કેન્દ્રીય કર્મચારી માટે સરકાર હંમેશા તેમના હિતમાં જ મહત્વના નિર્ણય લીધા છે। બેઠકમાં જે હાલમાં તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 8મા પગાર પંચની રચના અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો જાણવું મળી રહ્યું છે અને 8મી પગાર પંચ ક્યારે લાગુ થશે, તો તમામ કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચ ક્યારે લાગુ થશે તેની રાહ જોઈ બેઠા છે। આપ સૌને જણાવી દઈએ કે સરકારી કર્મચારી દિવાળી સુધીમાં 8મા પગાર પંચને લઈને સારા સમાચાર મળી શકે। સૂત્રો પાસેથી માહિતી મળી છે તેમાં 8મા પગાર પંચ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે, પરંતુ દિવાળી સુધી તમામ કેન્દ્રીય કર્મચારી રાહ જોવી પડશે। દિવાળી સુધીમાં 8મા પગાર પંચ લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા તેવી શક્યતાઓ છે। 8મા પગાર પંચ લગતી પ્રક્રિયા પૂર્ણ થવામાં ઓછામાં 1-2 વર્ષ લાગી શકે છે, પરંતુ 8મા પગાર પંચ લાગુ થતાં જ એમને અમલ કરવામાં લાંબો સમય લાગતો હોય છે, જેના કારણે તમારા 8મા પગાર પંચના અમલ મોટી રાહ જોવી પડશે। અને ઘણા બધા મીડિયા અહેવાલ મુજબ એવી માહિતી સામે આવી રહી છે કે 8મા પગાર સત્ર 2026 પહેલા મહિનાને શરૂ થશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે।